સરપંચ બોલો બોલો. સરપંચ આ ગામના બધા એમ કહે છે કે તમે ગામનું કઈ કામ નથી કરતા. હા, ગામ લોકો તો વાતું કરે જ ને. ગામ લોકો રે બધા ખેતરૂમાં, પણ ત્યાંના રસ્તા બધા ખરાબ. ત્યાં નાના મોટી ગાડી કઈ જાય નહીં, બરોબર. એટલે મારે નવો સ્કોર્પિયો લેવો પડ્યો, જેથી કરીને કામ બધા કરી શકું ને. વાતું કરે. અને આ બીજું કે ગામ લોકો કદાચ જો ઘરે આવે તો ઘરે એને બેહવા ઉઠવા માટે કઈક વ્યવસ્થા તો જોઈએ ને. એના માટે મેં 5 માળનો આખો બંગલો બનાવ્યો છે, જેમાં 10 રૂમ છે. મારે આપણે 10 રૂમમાં એસી નાખી દીધો, જેથી કરીને ગરમી ન લાગે ને. હા, બીજું એક આપણે મોટું છે ને, ડબલ ડોરનું મોટું ફ્રીજ નાખી દીધું છે. ફ્રીજ ઈ હારું કર્યો સરપંચ તમે. ઉનાળામાં કે ગમે એ મોસમમાં આવે તો પાણી પી તો ઠાઠક ભરે ને, માથું ભરે. તમે પાણી ખાવ. અને આ ગામમાં હમણાં વાત સાંભળી છે, ચોરીઓ બહુ થાય છે. એટલે મારા આ બંગલાની ફરતે બધે છે ને સીસીટીવી કેમેરા નાખી દીધા છે, જેથી કરીને આપણો સ્કોર્પિયો ગાડી ચોરાય નહીં ને. એટલે હા, એ લોકો મને અવારનવાર ફોન કરે, એનો અવાજ સરખો સંભળાય નહીં મને. એટલે મારે 1.5 લાખનો આઈફોન લેવો પડ્યો. આઈફોન? અને તમે એમ કહો કે ગામમાં તમે કઈ કામ નથી કર્યા, હે? એટલે આવા ગામમાં કેટલાક છો તમે આવા. હા, હાલ નીકળ. ના ના સરપંચ, તમે બહુ વિકાસ કર્યો તમારો. મારો એકનો વિકાસ તો થયો ગામમાં, સાચી વાત ને.